વડાપ્રધાન મોદીએ અમદાવાદથી 85,000 કરોડના રેલવે પ્રોજેક્ટના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા હતા. તેમણે અમદાવાદથી વર્ચ્યુઅલી વડોદરામાં રેલવે કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા. લોકસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલી કાર્યક્રમોમાં ભાજપના એટલા નેતાઓ પહોંચ્યા કે નેતાઓ માટે મૂકવામાં આવેલી ખુરશીઓ ખૂટી પડી. જેમ જેમ નેતાઓ આવતા ગયા એમ વધારે ખુરશીઓ મૂકવી પડી હતી. વડોદરા રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા વડાપ્રધાન મોદીના વર્ચ્યુઅલી કાર્યક્રમમાં સૌથી પહેલા સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર પિંકીબેન સોની અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પહોંચ્યા હતા. ત્યારબાદ ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લ તેમજ ધારાસભ્ય કેયુ રોકડી આવ્યા હતા. તેમને બેસવા માટે ડીઆરએમએ ખુરશી ખાલી કરી આપી હતી. જોકે ત્યારબાદ પણ નેતાઓ આવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો. ધારાસભ્ય યોગેશ પટેલ, મનીષાબેન વકીલ, ચૈતન્ય દેસાઈ આવ્યા હતા. છેલ્લે વડોદરા શહેર ભાજપના પ્રમુખ વિજય શાહ પહોંચ્યા, જેથી રેલવે વિભાગે વારંવાર ખુરશીઓ લાવીને મૂકવી પડતી હતી. લોકસભાની ચૂંટણીના પગલે ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ઉમટી પડ્યા, જેથી રેલવે વિભાગની ગણતરી ઊંધી પડી હતી, જેથી વારંવાર ખુરશીઓ મંગાવી પડી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખુરશીઓ લાવવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.